અને આમાં દાંત ન કાઢતા હો, અપમાન પાછું ગાયગા થઈ જાય. મુઠ્ઠી અટકાશે, કોઈના બાપથી ડરતો નથી. ભજનમાં જેને પ્રેમ હોય એને જ આવું, બાકી બિલકુલ જરૂર નથી હો. પાછી અહીંયા હાવ નો સ્ટોપ સત્ય સનાતન ધર્મ 500 વર્ષે આવે છે. કેટલા? 500 વર્ષે આપણો સનાતન ધર્મ. અને હવે સતયુગ આવ્યો છે. જેની પાસે સતયુગ છે ને એ જ હાલી એક છે ભૂમિમાં. એટલે ધ્યાન રાખીને જીવજો. સત્યની ખાસ જરૂર છે હવે. બાકી અમે તો અમારો કર્મ કરીને બેઠા છીએ. બાકી હવે કર્મ જેની પાસે ને એ ડેલી બહાર નીકળી શકશો. બાકી સરકાર આપણી મોદી સરકાર એ તો સારી છે, એમાંય પાછા અવ્યવસ્થિત છે, એ હમણાં સાફ થઈ જવાના. હા, ની રીતે મહેનત કરતા હોય. બાકી સરકાર આપણી સત્ય છે, એમાં ના નહીં. સત્ય મોદી સરકાર આપણી સત્ય છે કે આપણો વિજય થયો અને સત્યનો જ વિજય થવાનો. એટલે આપણા રામ પધારે છે. એટલે રામ આવતા હોય તો આપણે બધાને સનાતન ધર્મ જે માનતા હોય એને ક્યાંય પણ કાંઈનું કાંઈ કરવું જોઈએ. કાંઈનું કાંઈ. સનાતન ધર્મ એવી વસ્તુ છે. અને રામ ખબર છે ને, આપણે આપણો ઈષ્ટદેવ ભોળિયોનાથને રામ ગણાય. પછી પાડોશમાં કરોડપતિ રહેતા હોય કે કોઈ પણ રહેતું હોય, ગમે એવા હોય, તમે ગમે એની ભેગું આખું કુટુંબ નોકરી કરતા હોય, પણ તમારે સહી કરો ત્યારે તમારે નામ કોનું લખવું પડે? હે? તમે સહી કરો ત્યારે તમારે નામ કેનું લખવું પડે? એમ આપણો હિન્દુનો ઈષ્ટદેવ ભોળિયોનાથ અને રામ. અને બાકી માતાજી બધી હોય પણ એક જ છે પાર્વતી. ઘરમાં જેમ તમારી માં જનેતા છે ને, અને ભગવા છે ને, ભગવા એક પહેરતા આવડે ને તો જ મજા છે હો. આ દેતવા છે, બાકી તો ઘણા આ બજારમાં વેસાતી મળે છે અને આડે છે. એટલે રાજકારણમાં એવું હોય કે લેવા પડે પછી બદલા દેવાય પડે. રાજકારણ સીધ એવી છે કે રહેતા આવડે અને જીતી જાય એટલે એ આપણો વડીલ કહેવાય. પછી વડીલને વડીલ રીતે રહેવું જોઈએ. અમે જો કોઈ જાતમાં નથી, અમે જે રાજકારણમાં જે આપણા વડીલો છે એને આશીર્વાદ આપવા માટે જ ભેગ પહેર્યા છે. એટલે ભગવા લહેરાણા છે. ભગવું લહેરાણું છે એનું કારણ એ છે કે અમારી મહેનતું છે એટલે અમને મોદી સરકાર માને છે. માને છે એનું કારણ કે અમે મહેનતું એવી કરી છે. બાકી સરકાર છે આપણી જ છે, પબ્લિક માટે, પબ્લિકની નીચે રહેવા વાળી સરકાર છે. હે, જેમ કેવી એમ કરવાનું હોય, પણ આપણે રહેવું જોઈએ ને. આપણને ઓળખાણ હોવી જોઈએ કે આને જ આમ કરાય. આપણે રહેતા નથી. આપણે ડેલીની બહાર નીકળવી ત્યાંથી જ ધ્યાન રાખવાનું. અમે કેમ જો કોઈથી મુઠ્ઠી અટકાશે ડરતા નથી. હે, મુઠ્ઠી જ અટકાશે જો, કોઈથી ડરતા નથી. અને કોઈને આવવું હોય તો આવે, ન આવે તો કાંઈ હાસા શબ્દ બોલવાનો સૌ. બાકી જેથી બંધ થઈ જાય તેથી આ ઝંઝટ છે મારી માટે. મારી માટે ઝંઝટ છે. હાવ બંધ થઈ જાય તેથી કરી દેવાનું છે. બાકી ક્યારેય સત્ય બેલવું, સોપ રહેવું, ભજન અને ભોજન એ તો દાદો હનુમાનજી અને મેં કર્મ કર્યા છે એવા મજબૂત મારા ગુરુ મહારાજના. તો કરો. જો બોલાવવો પડે કોઈને, કોઈને આમંત્રણ નથી દેતો ક્યારેય. કર્મ કરો. કર્મની ગતિ ન્યારી છે. તમે કોકની ગાડીમાં બેસી જાઓ અને બીજાને ખોટા ડારા કરો. હે, હાલતા ઘોડે સડી ગયા હોય, આમ અમારે લખન બાપુ આવે ઘણા એની ભેગા હોય પણ સડી જાય. સડવાનું ન હોય હાલતા ઘોડે. આપણું છે, આપણો છે એની ઇજ્જત વધારો. કોઈની હારે રહ્યો તો શીખો કે એને આમ થયું છે તો આપણે હું કામ ન થાય, આપણે મનુષ્ય સેવી એવું શીખો. હે, અંદરથી ભેદ કાઢી નાખો. એટલે ઈશ્વરને આપવું પડે, આપવું પડે ને આપવું પડે. ઈશ્વર એક એવો દયાળુ છે. અને અહીંયા જેદી 22 તારીખે રામ સેજ હતા નહીં, સેજ પણ ઘીરે આપણી પાસેથી ભગવાન વહી ગયા એ આપણી ભૂલ હોય. બિલખાની અંદરથી માતાજી આવ્યા છે. ભગવાન એકવાર ઉતર્યા હતા પછી કઈ વૈયા હોતી જાય.
હવે ઉતારવા હોય તો પાછું એવું કોકને જલમવું પડે. માથું દઈ દીધું હતું, આ તો માથા દઈ દેવા પડે એનું કામ છે. આમાં તો બહુ અઘરું છે. જલારામ બાપાએ નહોતી બાઈ આપી દીધી. આ બહુ અઘરું છે. હા, બહુ અતિશય અઘરું છે આ બધી વસ્તુ. આ લોકો કઈ ગાય ગાય હાવ ભાંગરતા નથી હો. શબ્દની એવડી કિંમતું છે, સૂરની એવડી કિંમતું છે. સૂર બિના મિલેની સરસ્વતી. આ કઈ આ મફત નથી થતું. હા, કોઈ જાતની. એકવાર બોલો તો ખરા આખો દી ખાલી શ્રીરામ જયરામ આવી જાઓ. 24 કલાક ધૂન છે અહીંયા. એકવાર ટ્રાય કરજો કે 5 મિનિટ તો આપણા રામનું નામ અંદરથી લેજો તો ખરા. શું મળે? આ લોકોને બધાને ગાડીઓ પૈસા લાખ લાખ ને 5-5 લાખ થયા છે. એનું કારણ એ છે કે અંદરથી નાભીમાંથી ક્યારેક નીકળી જાય, એના પૈસા મળે છે. પૈસા મફત નથી મળતા. પૈસો કામમાં બહુ અઘરો છે અને હાવ હેલોય છે. તમને ખબર છે ને, 500 રૂપિયા આખો દી મહેનત કરો તે મળે. અને આ લોકો રાતે ઘડીક આવે ને 5 લાખ લઈને વ્યા જાય. શું કામ લઈ જાય? અને તમે જોવો આમ રહ્યો પાછા તમે એને ઈર્ષા કરો. બાપુ ભજન કરે છે, અહીંયા અમે પૈસા કોક નાખવાળા છે, આનંદ તેન બધું. આ ઈર્ષા માર્યા. એની તેની મહેનત છે. અમારી મહેનત છે. જો 230 લઈને આવ્યો હતો. ઘણા જોઈ રહ્યા છે અને જોવામાં રહેવાના. આખું આપણને જોવા દીધી છે. બુદ્ધિ આપણને કામ કરવા દીધી છે. બુદ્ધિનો દુરુપયોગ ન કરો. એટલે બુદ્ધિથી પૈસો મળે ને અને કર્મથી મળે ને, એટલે કોઈના બાપની તાકાત નથી. તમારે કાંઈ મહેનત ન કરવી પડે. અહીંયા જે આવો છો એ ખાસ બુદ્ધિનો દુરુપયોગ ન કરતા. બુદ્ધિ છે ને એનો દુરુપયોગ ન કરતા. બાકી બિલકુલ મારે જરૂર નથી ક્યારેય પણ. કોઈને કાંઈ અબુદ્ધિ હોય એને એન્ટ્રી ન કરવી. તમારી પાસે જે હોય તમને મુબારક, અને અમારી પાસે અમને મુબારક. અમારી કમાઈ છે. મેં તો પોતે મહેનત કરી છે. આ ભાઈ જો લખન બાપુ ભવનાથની અંદર રહેશે, આ બધું પહેરે છે તે કે આપણું જ નથી. આ જો મુંબઈથી આવ્યા તો આપણું જ નથી. અને આ લીલમ માતાજી પેલા ખબર હોય તો અહીંયા રહેતા હો. મારી ઘોડે એ અહીંયા હેરાન થયા હતા. ટૂંક સમયમાં બેનું નામ છે બિલખા. અત્યારે પોણું ખરીદી લીધું છે અને હવે ન્યાય પણ ભજન અને ભોજન ચાલુ થયા છે. કેમ કે અત્યારે સંતોને ગરીબ માણસોને હાચવે છે. અગર વિચાર કરો, રોડમાં ઘણા ઊભા હોય માગવા, એની બદલે પોતે અત્યારે એવડો આનંદ કરાવે છે. મારે તો હાવ નજીક બેન થયા છે અને શિવરાતના ઉતારામાં બેનભાઈ ભાગીદાર થયા છે. એટલે નથી કહેતા શું ઘટશે. હરિહર અને ભજન અને તમારું છે, અમારું કાંઈ નથી. અમને તમે વાલા જ હોય. પબ્લિક છે અમને વાલી જ હોય ને. આ રસ્તો બટાવાટું એટલું બધું બોલ કર્યું છે. હું કામ તમને બોલાવવા જોઈએ? આ કેવા હાટું છે કે મનુષ્ય આપણને 2 હાથ દીધા છે, કાન દીધા છે, આંખો દીધી છે. જોઈ જોઈને હાલો. ઘરની બહાર નીકળો ત્યારે જ મા બાપના સંસ્કાર લ્યો. તમારી માં એવી હોય, બાપ તો ઠીક, માં એવી વસ્તુ હોય તમને કેટલું કહે. આપણને ખબર છે આપણી માં આપણને કેટલું કહે તો બધાને ખ્યાલ છે ને. તમને મોટા થઈ ગયા હાંઠિયા જેવડા તો એ તો ભાન હોવું જોઈએ ને આપણી માં સી શું છે એમ. આપણે 20 વર્ષના કંધોતર થઈ જાય પછી ખ્યાલ ન આવે માં શું છે એમ. હે, આપણી માં શું છે તો ખ્યાલ આવવો જોઈએ ને. જનેતા આનો જય ન બોલો તો કઈ નહીં, ઈંગળાજ માતકીન ખોડિયાર માતકીન, પણ તમારી માં જે જનેતા છે એની તો તમને ખ્યાલ હોવો જોઈએ ને. 20 વર્ષના થાવ કંધોતર જેવા અને માં ઘીરે તમે બહાર નીકળો અને આહુડા પાડતી હોય કે ઘીરે દીકરો આવે હાજા નરવો એટલે હું એને રોટલો દઉં. હે, અને એને હેખે તમે ખાવા ન દેતા હોય. હે, પાછા માને હેખે ખાવા ન દેતા હોય. જનેતા માને હાસવો. જનેતા માં હું ચીજ છે ખ્યાલ આવવો જોઈએ. હજી પણ જો ફકીરી છે તો માને હું ભૂલતો નથી. ખબર છે ને બધાને મારી માં હાજર જ હોય. માં ચીજ એક એવી છે જનેતા કે એનું તમે કરી લો ને એટલે ક્યાંય તમારે ઝૂકવા ન જવું પડે ડેલીની બહાર. માં એક ચીજ એવી છે. પછી બાપ, બાપ તમને ડારો દે તો માં કોઈ દિન, બાપ ખરાબ હોય ઘણી વાર ઘણા અને છોકરો નામ કાઢી નાખે. તો માં કોઈ દી ખરાબ ન હોય. માં કોઈ દી કોઈની ખરાબ નહીં હોય, કોઈની નહીં હોય ક્યારેય.
અને માને બે દીકરા હોય, એક ઓટીવાર હોય તો ભલે ગાંડો હોય તો ભલે લોંડો હોય તો એને લોંડો હોય એને ડબલ હાસવશે. દીકરા સુધર સુધર, દીકરા આવું ન કરાય. હું કામ કેવરાવો 20 વર્ષના કંદોતર થાવ પછી તમને ધિકાર છે. જેને જેને માનો પ્રેમ ન હોય એ અહીંયા એન્ટ્રી કરી નહીં શકો એવો કાયદો નહીં હું જાણે કરી નાખવાનો છું. મને ખ્યાલ આવી જાય કે આ એના મા બાપના સંસ્કારમાં નથી અને અહીંયા આવવું નહીં. તમારી પાસે પૈસા ઉડાડતા હોય તો તમારે ઘીરે રાખજો, સેવા કરતા હોય તો તમારી ઘીરે કરજો. પેલા તમારી માને જો કરતા હોય ને એને જ એન્ટ્રી કરજો. બાકી આંખ માથે નજર બધાને એ છે અમારી. જેડી સીડ્યો ને તેથી હા 12 વર્ષ સંસારમાં રહ્યો છો એટલે કોઈને કાંઈ ઈ વેમ હોય તો કાઢી નાખજો, આંગળી કરવી હોય તો. હા, બાકી જેને ઘરે મા બાપના સંસ્કાર હોય ને એ જ એન્ટ્રી કરજો. બાકી તમારી પાસે જીવ હોય તમને મુબારક. આજ બોલવાટું થઈને ભજન કર્યા છે. હું આજ 22 વર્ષથી ફકીરી પહેરી છે. મારી પાસે કેટલાય આવતા બંધ થઈ ગયા, કેટલાય, અને વળી પાછા કેટલાય ચાલુ થઈ ગયા. આ તો રેકડી છે, તમે ધક્કો મારે હાલ, તમે આમાં એ ધક્કો મારે તો બંધ થઈ જાય, બીજું હોય જ. આ તો રેકડી છે. રેકડીમાં કઈ ડીઝલ પેટ્રોલ નથી, ધક્કો મારવાળો છે. ધક્કા મારવાળો તો મળી જ જાય. આ દુનિયામાં બહુ છે. કેમ કે કર્મ હોવો જોઈએ, સત્ય કર્મ, સનાતન. પેલા તો માનો. એટલે કોઈ અહીંયા કલાકાર થઈને આવતા નથી, સાજિંદા વગાડવા વાળા કે કોઈ અહીંયા દાતારો શું કામ આપે છે. આઠે મુંબઈથી આવે જો પ્લેનમાં અને પછી લઈ જવા શિવરાજના ઉતારાટોથી. એટલે અહીંયા કોઈ એવા આવતા જ નથી. એટલે દેવાવાળા અહીંયા ખૂબ છે. થોડા સો અને થોડા જ રહેજો. નાનું કુટુંબ સુખી કુટુંબ. હારા હોય એને જ હાસવાના છે. ખોટી ભામને હું કામ હાસવી જોઈએ. આ ગાંઠિયા કઈ મફત નથી, મિલ નથી ચાલતું, બાજુમાં કઈ કારખાનું નથી ચાલતું. પણ દેવાવાળા છે એનું લેખે જાય, લેખે ખાઈ જાય, કામ કરે એનું ઠેકાણે જાય, સેવા કરે એનું ઠેકાણે જાય. બાકી અહીંયા તો આ હનુમાન દાદા સંકટનો પ્રસાદ થઈ જાય છે. પેટમાં પડે ને તો પવિત્ર થઈ જાવ. એટલે ના પાડું છે કે ભૂલમાં કોઈ આવી જતા નહીં. અગર પાછા આ નામ શું છે સંકટ મોસમ, ઝાડા હોતી થઈ જાય. કેટલે થઈ ગયા. ઓમ નમો નારાયણ, જય દશનામ. આવું ને આવું જઈજો. અને એકવાર હજી પણ છેલ્લે કહું છું કે માં છે જનેતા, એનો ગણ તમે ભૂલતા નહીં. 20 વર્ષના થાવ. અને હું મારે તમને કેવું, અત્યારે હું જોઉં છું જાજી જગ્યાએ 80% એવા છે કે માને પ્રેમ જ નથી દેતા. માએ તમને કેવડો પ્રેમ દીધો હોય, બીજા તમારી હારે બીજું આવી જાય તા તો તમે આ હા હાવ ફરી જાવ છો. જય દશનામ. દુઃખ લાગ્યું હોય તો તમને તમારું તમને મુબારક. ઓમ નમો નારાયણ.